ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગાંગડી ગામ નજીક વાડી વિસ્તારમાં આવેલા હજરત રોશન જમીર ભંગડશા પીર દાદાનો ઉર્સ શરીફ શાનો શૌકતથી ઉજવવામાં આવ્યો હતો। પરંપરાગત રીતે સંદલ શરીફનું જુલુસ દરગાહ શરીફના ખાદીમ મહેમૂદ શાહ બાપુ ફકીર ગાંગડી ગામના તેમના નિવાસ સ્થાનેથી સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું। આ જુલુસ દરગાહ શરીફમાં પહોંચ્યા બાદ દરગાહ શરીફમાં સંદલ, ચાદર, સલાતો સલામ, સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી। આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદો ઉપરાંત ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, પટેલ સમાજ, બ્રહ્મ સમાજ અને ખાસ કરીને સોની સમાજ સહિતના 32 વર્ણના તમામ જ્ઞાતિ સમાજના શ્રદ્ધાળુ લોકો તેમજ ગાંગડી ગામ અને આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓ અને ભાવનગર શહેરમાંથી પણ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ આ ઉર્સ પ્રસંગે હાજરી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉર્સ પ્રસંગે દર વર્ષે હિન્દુ રીતિ રિવાજ મુજબ બુફે ભોજન પ્રસાદ કરવામાં આવે છે। તે રીતે આ વર્ષે પણ આ પ્રમાણે ન્યાજ પ્રસાદ કરવામાં આવ્યો હતો, જેમાં ગાંગડી ગામના તેમજ આજુબાજુ વિસ્તારના હિન્દુ મુસ્લિમ તમામ શ્રદ્ધાળુ લોકોએ સારી સેવા આપી હતી। આ ઉર્સ શરીફના કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદીમ મહેમૂદ શાહ બાપુ, સાજીદભાઈ ફકીર સહિતના આગેવાન કાર્યકરો અને હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકોએ સરાહનીય કામગીરી બજાવી હતી। આ દરગાહ શરીફ આ પંથકમાં કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। સંધિ જાગૃતિ ન્યૂઝ, તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર। रोलिंग क्या माले से हाँ भाई नो लेवू साहब खमण આજે આપણા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગાંગડી ગામ એટલે કે ભાવનગરથી 20 થી 25 કિલોમીટર દૂર આવેલું છે। આ ગાંગડીની અંદર વાડી વિસ્તારની અંદર આવેલા હજરત રોશન જમીર ભંગડશા પીર દાદાનો ઉર્સ શરીફ દર વર્ષે આપણે ઇસ્લામી સાબાન માસની 17મા ચાંદે ઉર્સ શરીફ ઉજવવામાં આવે છે। તે રીતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજરોજ હજરત રોશન જમીર ભંગડશા પીર દાદાનો ઉર્સ શરીફ શાનો શૌકત સાથે શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે।
આવું જ પ્રસંગે દર વર્ષે આપણે દરગાહ શરીફના ખાદિમ સાહેબ છે, તેમના ઘરેથી એક શાનદાર જુલુસ નીકળે છે. આ જુલુસ દરગાહ શરીફમાં પહોંચે છે. પછી ત્યારબાદ દરગાહ શરીફની અંદર આપણે સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, શાહમુદ દુઆઓ કરવામાં આવે છે. અને અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફની અંદર એક નિયાઝ શરીફનો શાનદાર પ્રોગ્રામ કરવામાં આવે છે. આ એક જ દરગાહ એવી છે મારા ધ્યાન મુજબ કે અહીંયા નિયાઝ શરીફ છે એ બુફે ટાઈપની નિયાઝ કરવામાં આવે છે. બુફે ટાઈપની એટલે તમામ હિન્દુ મુસ્લિમોને ડીશની અંદર કાયદેસર પીરસવામાં આવે. લાડવા હોય, દાળ હોય, ચોખા હોય, બટેટાનું શાક હોય, એ બધાને અલગ અલગ ડીશમાં એટલે કે બુફે ટાઈપની નિયાઝ કરવામાં આવે છે. અને હજરત આપણા ભંગારસા પીર દાદાના પટાગણની અંદર જે રીતે મુસ્લિમ બિરાદરો નિયાઝ લેતા હોય છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ એક સાથે બેસીને નિયાઝ લેતા હોય છે. આજ આપણી કોમી એકતા અને આ ભાઈચારો છે. અને આપણે દુઆ કરીએ કે આજે આપણા ભારત દેશની અંદર કોમી એકતા, ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે. આજે હજરત રોશન જમીર ભંગારસા પીર દાદાનો ઉર્સ શરીફ છે. ખાસ કરીને ભંગારસા પીર દાદાના સદકા અને વસીલાથી અને એમની દુઆઓથી ખાસ આપણે આવો ભાઈચારો કાયમ રહે. અત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે હજરત ભંગારસા પીર દાદાના દરબારમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે રીતે હિન્દુ બિરાદરો પણ આવે છે. એમાં ખાસ કરીને જે સોની સમાજ છે, સોની સમાજ પોતાના વાહનો લઈને આવે છે, લક્ઝરી બસો લઈને આવે છે. અને સોની સમાજ છે, રબારી સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, તમામ સમાજના ગાંગડી ગામ તો ખરું પણ આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી તમામ લોકો એક સાથે આવે છે, એક સાથે ન્યાજ લે છે, એક સાથે બેસે છે. આજ આપણી કોમી એકતા છે. એક જ પટાગણમાં, એક જ મેદાનની અંદર તમામ એક સાથે, ને એ પણ બુફે ટાઈપની ન્યાજમાં બેસે છે, પોતપોતાની ડીશ લઈને એક સાથે બેસે. એ પણ આ દરગાહની ખાસ વિશેષતા છે. આવી કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે તે જ અલ્લાહ તાલાના દરબારમાં દુઆ છે. અને ખાસ કરીને હજરત રોશન જમીર ભંગારસા પીર દાદાના દરબારમાં દુઆ છે કે આપણી કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે.